શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન શ્લોક સંખ્યા 14 અર્થ અનુવાદ અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ દ્વારા શ્રીલ પ્રભુપાદ કી જય. વસંતી યત્ર પુરુષા સર્વે વૈકુંઠ મૂર્તય યે નિમિત્તેન ધર્મેણ આરાધયન હરિમ. વસંતી રહે છે, યત્ર જ્યાં, પુરુષા પુરુષો, સર્વે બધા, વૈકુંઠ મૂર્તય ભગવાન વિષ્ણુના જેવા ચતુર્ભુજ રૂપવાળા, એ તે વૈકુંઠવાસી લોકો, અનિમિત્ત ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા વગર, નિમિત્તેન થી ઉપજેલ, ધર્મેણ ભક્તિ વડે, આરાધયન નિત્ય આરાધના કરી, હરિમ ભગવાનને. અનુવાદ: વૈકુંઠ ગ્રહલોકમાં બધા ગ્રહવાસીઓ ભગવાનના જેવા જ સ્વરૂપવાળા છે. ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા રાખ્યા વિના તેઓ બધા ભગવાનની ભક્તિમાં મગ્ન રહે છે. ભાવાર્થ: આ શ્લોકમાં વૈકુંઠના રહેવાસીઓ અને તેમના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તે બધા ભગવાન નારાયણ જેવા છે. વૈકુંઠ ગ્રહોમાં કૃષ્ણનું પૂર્ણ સ્વરૂપ ચતુર્ભુજ નારાયણ પ્રધાન દેવતા છે, અને ભૌતિક લોકની આપણી કલ્પના વિરુદ્ધના વૈકુંઠ લોકના નિવાસીઓ પણ 4 હાથવાળા છે. ભૌતિક જગતમાં ક્યાંય 4 હાથ ધરાવતો મનુષ્ય જોવા મળશે નહીં. વૈકુંઠ લોકમાં ભગવાનની સેવા સિવાય બીજો કોઈ વ્યવસાય નથી, અને આ સેવા કોઈ હેતુપૂર્વક કરાતી નથી. દરેક સેવાનું અમુક ફળ તો હોય જ છે જ, પરંતુ ભક્તો તેમની પોતાની ઈચ્છા પૂર્તિ માટે કદી આકાંક્ષા રાખતા નથી. ભગવાનની દિવ્ય પ્રેમમય સેવા કરવાથી તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકમ. વંદેયમ શ્રી ગુરુ શ્રી યુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાશ્ચ. શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાનિ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ. શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાનિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. સપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. અહીં આપણે બહુ સુંદર વર્ણન આ અધ્યાયમાં છે. ભગવાનના સામ્રાજ્યનું વર્ણન. તો અહીંયા કીધું છે કે વૈકુંઠ ગ્રહલોકમાં બધા રહેવાસીઓ ભગવાનના જેવા સ્વરૂપવાળા છે, ચતુર્ભુજ સ્વરૂપ. તો લોકોને અહીંયા ભાવાર્થમાં લખ્યું છે કે લોકોને માની નહીં શકે ચતુર્ભુજ સ્વરૂપ 4 હાથવાળા, તો કોઈ નહીં માની શકે કે 4 હાથવાળા મનુષ્ય ક્યાંથી હોય ને. આ ભૌતિક જગતમાં ભૌતિક બ્રહ્માંડમાં હોતા બી નથી. ભગવાનનું સ્વરૂપ છે ચતુર્ભુજ સ્વરૂપ. તો આ વૈકુંઠ ગ્રહ, તો લોકો તો સ્વર્ગની અંદર નથી માનતા કે સ્વર્ગની અંદર કોને જોયા. તો વૈકુંઠ તો લોકો માટે બહુ કલ્પનાની બહારની વાત છે. જે સામાન્ય લોકો છે એ લોકો તો સ્વર્ગને નર્કને નથી માનતા કે બધું અહીંયા જ છે, બધું સુખ ને દુઃખ આપણે અહીંયા જ ભોગવવું પડે છે, સ્વર્ગને નર્ક જેવું કંઈ છે જ નહીં. તો એ લોકો તો આ વૈકુંઠ વિશે તો ક્યાં એ લોકોની કલ્પનાની બહાર છે એકદમ. પણ વૈકુંઠ એક ગ્રહ છે કે જ્યાં સાક્ષાત ભગવાન રહે છે, અને એમના સ્વરૂપવાળો બધા જે મનુષ્ય જે ત્યાં જીવ જે છે એ બધા ચતુર્ભુજ સ્વરૂપમાં છે.
અને બધા ભગવાન નારાયણ જેવા છે. બધાનું ચતુર્ભુજ સ્વરૂપ એટલે ભગવાનને જેવો જ બધાનું કોઈ આપણે જોતા એક દ્રષ્ટિએ જોતા કઈ અંતર નહીં લાગે આપણને. બધા ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ જેવા. વૈકુંઠ ગ્રહોમાં કૃષ્ણનું પૂર્ણ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ પ્રધાન દેવતા છે. અને ભૌતિક લોકની આપણી કલ્પના વિરુદ્ધ વૈકુંઠ લોકના નિવાસીઓ પણ 4 હાથવાળા છે. તો અહીંયા જે 10મા સ્કંદમાં નારાયણ ભગવાનનું વર્ણન છે એ આપણે જોઈશું. આમાં કે છે 10મા અધ્યાયના 8મા શ્લોકમાં નારાયણો પરો દેવસ્તત માજાત ચતુર્મુખ તસ્માદ રુદ્ર ભવદ દેવ સચ સર્વગતામ ગત. નારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા અને પછી બ્રહ્માથી શિવ ઉત્પન્ન થયા હતા. ભગવાન કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્ત્રોત છે અને સર્વ કારણોના કારણ સમર્થ કારણરૂપ છે. તેઓ કહે છે કે બધું જ મારામાંથી ઉત્પન્ન થયું છે, તેથી હું સર્વનું મૂળ કારણ છું. એટલે નારાયણ ભગવાન એ ચતુર્ભુજ સ્વરૂપમાં છે, પણ મૂળ ભગવાન કોણ છે? કૃષ્ણ. તો ભગવાનના વિસ્તાર છે બધા, પૂર્ણ છે. કીધું છે કે નારાયણ એ ભગવાનનું પૂર્ણ સ્વરૂપ છે. તો અને એ જે વૈકુંઠ ગ્રહ છે ત્યાં પ્રધાન દેવતા નારાયણ ભગવાન છે. ભૌતિક જગતમાં ક્યાંય 4 હાથવાળો ધરાવતો મનુષ્ય જોવા મળશે નહીં. તો આપણે જોઈએ છે કે ભાઈ આ જેટલા બી લોક છે ભૌતિક બ્રહ્માંડ, ત્યાં બધાના 2 હસ્ત છે, 4 હસ્ત કોઈના નથી. કારણ કે ભગવાન એટલે ભગવાન. જો બધાના ચતુર્ભુજ થઈ જાય ગ્રહ ભૌતિક બ્રહ્માંડમાં, તો ભગવાન મને સામાન્ય જીવમાં શું અંતર? તો વૈકુંઠ ગ્રહ એવો છે કે જ્યાં ભગવાન જેવું સ્વરૂપ છે, જે 4 પ્રકારની મુક્તિ પેલી એ છે ને ભગવાનનું જેવું સ્વરૂપ, તો એ સ્વરૂપ વાળા બધા જીવો ત્યાં છે. ભગવાન જેવું જ છે એમનું દિવ્ય સ્વરૂપ. વૈકુંઠ લોકમાં ભગવાનની સેવા સિવાય બીજો કોઈ વ્યવસાય નથી અને આ સેવા કોઈ હેતુપૂર્વક કરાતી નથી. હવે અહીંયા મેઇન પોઈન્ટ છે કે જો આ કેટલું બધું આનંદની વાત છે કે ભગવાનના ધામમાં તમારે કોઈ ઓફિસ નથી જવાનું, કોઈ બિઝનેસ નથી કરવાનો, કોઈ એન્ઝાયટી નથી, કોઈ ચિંતા નથી. વૈકુંઠ કુંઠા એટલે અનેક પ્રકારની ચિંતા. આ અત્યારનો જે માનવી જે છે એ એક વ્યક્તિ અનેક ચિંતાઓથી ઘેરાયેલો છે. અનેક ચિંતાઓ એને ચેન નથી પડતું. બધા એન્ઝાયટીમાં છે, તણાવમાં છે ફૂલ, કે કાલે મારે શું કરીશ, મારે કઈ રીતે મારું ઘરનું યાપન કરવું. એટલા બધા પ્રોબ્લેમમાં છે લોકો, ફૂલ એન્ઝાયટીમાં. અનેક ચિંતા વિભ્રાંતા મોહ જાલ સમાવૃતા 16મા અધ્યાયમાં શ્લોક છે. એમાં ભગવાન કે જે આસુરી સ્વભાવને એમાં એ અધ્યાયમાં છે કે અનેક ચિંતામાં લોકો ફસાયેલા છે આ યુગમાં. કોઈની પાસે ભગવાન વિશે વિચારવાનો સમય જ નથી. ચિંતામાં, ભૌતિક ચિંતામાં, કે બસ મારે કાલે શું કરવાનું છે. અનેક ચિંતા મોહ જાલ સમાવૃતા, અનેક ચિંતામાં ફસાઈને મોહ જાળમાં ફસાયેલો છે જીવ. અને એને કારણે ભગવાનનું ભજન નથી કરી શકતો, ભગવાનમાં એ સમય નથી કાઢી શકતો, સમય નથી. અને શું થાય છે કે ભગવાનને ભૂલી જવાને કારણે એ નરકમાં પડે છે. એ 16મા અધ્યાયમાં છે શ્લોક, બહુ ફાઇન. કે જીવાત્મા કન્ટિન્યુ બધી એન્ઝાયટીમાં પડેલો રહે છે અને એમાં ફસાયેલો રહે છે મોહ જાળમાં. આ મારું ઘર છે, આ મારી પત્ની છે, આ મારા બાળકો છે, આ મારો દેશ છે, સમાજ છે. એના માટે કરવામાં જીવન એનું પૂર્ણ થઈ જાય, અનેક ચિંતાઓમાં ફસાયેલો રહે છે અને ભગવાનનું ભજન નથી કરી શકતો. અને પછી શું થાય છે? પતંતી નરકે. શું છે? નરકમાં જાય છે, ભગવાનનું નામ નથી લઈ શકતો. એટલે તો બધા આ અનેક પ્રકારના લોકો છે. સ્વર્ગ છે, નર્ક છે, વૈકુંઠ છે, પણ લોકોની પાસે ફુરસત નથી સમજવાની. લોકો પોતાના જે ક્ષણિક લાભ આપનારા કાર્યો છે એમાં જ લોકો ફસાયેલા રહે છે. આ ઉચ્ચ ને દિવ્ય વિષયમાં લોકોને રસ જ નથી. 99.9% લોકોને રસ નથી. અને જે 1% જે જાણે છે એ ભગવાનને સમજી જ નથી શકતા. 1% જે થોડા કોશિશ કરે છે એ ક્યાંય ને ક્યાંય ભક્તિના જે પૂર્ણ લેવલ છે સાક્ષાત ભગવાનનું દર્શનનું, ત્યાં સુધી પહોંચી જ નથી શકતા. કોઈ ભગવાનને બ્રહ્મ સ્વરૂપમાં પૂર્ણ ત્યાં સુધી જ અટકી જાય છે. ત્યાં જ
બ્રહ્મ છે બસ, બધું જ અહમ બ્રહ્માસ્મી. કોઈ પરમાત્મા લેવલ અટકી જાય, પણ ભગવાન સુધી કોઈ પહોંચી નથી શકતું. કદાચ જે રેર અમુક લોકો જે અધ્યાત્મમાં રુચિ ધરાવે છે એ પણ ભગવાન સુધી નથી પહોંચી શકતા. મનુષ્યાણામ સ્વસ્ય કશિત યતિથી સિદ્ધિએ યતિતામ અપી સિદ્ધાનામ કશિત મામ વેતિ તત્વત. તો આવામાં કોઈ નથી આવતું. બહુ બહુ એટલે બહુ રેર, બહુ ઓછા લોકો આવે છે. આપણો ગઈકાલે શ્લોક હતો સર્વા ધર્મ પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કેટલું સ્પષ્ટ ને કેટલું ક્લિયર ભગવાન બોલે છે કે તું અર્જુન, તું ડરીશ નહીં, તું મારા એકલાના શરણે આવી જા. તો કોનામાં આવી હિંમત છે? કોનામાં આવી હિંમત છે કે ખાલી કૃષ્ણ શરણે જવું? તો આ બહુ બહુ તમારા હજારો કરોડો જન્મના પુણ્ય અને પાપ બળીને ભસ્મ થઈ જાય ને ત્યારે જ વ્યક્તિ વાસુદેવ કૃષ્ણના શરણમાં આવી શકે, ત્યારે આ વૈકુંઠના દર્શન થઈ શકે. પણ લોકો તો એકદમ જે પ્રાથમિક અવસ્થા છે ત્યાંથી લોકો આગળ નથી વધી શકતા. તો વિચારો કે આપણે કેટલા ભાગ્યશાળી છે કે આપણે એ ભગવાન કૃષ્ણના શરણમાં છે. આપણું કેટલું સૌભાગ્ય છે. તો જ્યારે આપણને આ એટલું બધું દિવ્ય વસ્તુ મળી ગયું છે ને ત્યારે ભક્તને કોઈ વસ્તુની લાલસા નથી રહેતી ને ત્યારે એને માત્ર ને માત્ર ભગવાનમાં, ભગવાનની ભક્તિને ભગવાનમાં રસ રહે છે. તો અહીંયા વૈકુંઠનું વર્ણન સ્ટાર્ટ થયું કે ત્યાં કોઈ વ્યવસાય જ નથી. આપણે તો હમણાં આપણે બધાને ટેન્શન હશે કે હમણાં ઘડિયાળનો કાંટો જોઈશું આપણે કે હમણાં 9 વાગશે એટલે મારે ઓફિસ જવાનું, 10 વાગશે એટલે મારે આમ જવાનું. અને જયા પછી એવું નથી કે ખાલી જવાનું, પણ ત્યાં જઈને આપણું કેટલું હેડેક લેવાનું છે, કેટલું ટેન્શન લેવાનું છે. એવું નથી કે આપણે 8 કલાક 10 કલાક બેસી જશું ને આપણને બધું આપણું કામ પતી જશે. ના, કેટલી સમસ્યાઓને આપણે ફેસ કરવાની છે. તો અહીંયા કેટલું ભગવાન આપણા માટે કેટલી છૂટ છે અહીંયા કે કોઈ વ્યવસાય જ નથી, કંઈ કરવાનું નથી, કોઈ વ્યવસાય નથી. અને ત્યાં ખાલી ભક્તો જે છે એ ખાલી ભગવાનની સેવા જ કરે છે, કોઈ વ્યવસાય નહીં બીજો. અને જ્યારે સેવાની વાત આવે, વ્રતની વાત આવે કે તપની વાત આવે ત્યારે હંમેશા લોકોના મગજમાં કંઈ ને કંઈ હોય કે હું કંઈક માંગી લઈશ. જોઈએ તો સકામ કરવી વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, એક એવી ટેન્ડન્સી, જીવની એવી વૃત્તિ છે કે ભગવાનની સેવા પૂજા કરવી એટલે કંઈ ને કંઈ માંગવું, કોઈ ને કંઈ વસ્તુ. પણ અહીંયા જે વૈકુંઠવાસી જે છે એ ભગવાનની નિત્ય સેવા કરે છે. એ લોકોનું જાગવાનું, ઉઠવાનું, બેસવાનું દરેક ક્રિયા માત્ર ને માત્ર ભગવાનની ખુશી માટે છે. એ લોકોની કોઈ અભિલાષા નથી કે અમે ભગવાનની સેવા કરીશું તો પાછો અમને કંઈક ભગવાન આપશે. ના, કોઈ સેવા, કોઈ આશા નથી. આપણે તો 5 રૂપિયા બી ભગવાનને આપે તો 500 રૂપિયા, 1000 રૂપિયા, 50,000 રૂપિયાનું વસ્તુ માંગે. દેવી દેવતા પાસે પણ, ભગવાન પાસે પણ. તો આ જીવની વૃત્તિ છે કે કઈ વ્રત તપ કરો એટલે કઈ માંગવું, મફત કઈ નહીં કરવું. એમ તો બિઝનેસ કરે છે, બિઝનેસ. પણ જ્યારે ભગવાનની સાથે આપણો પ્રેમ, આપણે જ્યારે ભગવાનની સાથે પ્રેમ વિકસાવે છે ને ત્યારે આપણી બીજી આ જે ભૌતિક ઈચ્છાઓ છે એ નિર્મૂળ, નષ્ટ થઈ જાય છે. અને ત્યારે આપણે એ લેવલ પર આવી છે કે ભગવાન તમે માત્ર ને માત્ર તમે જ મારા સ્વામી છો. ભલે મને તમે દર્શન આપો કે નહીં આપો, પણ તમે જ મારા સ્વામી છો. ત્યારે આપણી કોઈ અભિલાષા નહીં રહેશે. ને જ્યારે આપણે ભક્તોના સંઘમાં આ પ્રવૃત્તિ અહીંયા કરીશું ને તો આપણે ચોક્કસ આ લેવલે આપણે આવી શકીશું. આપણી કોઈ ઈચ્છા નહીં હશે એક દિવસે સતત આપણે ભગવાનના શુદ્ધ ભક્તોના સંઘમાં રહીશું. આપણે આચાર્યોના આદેશ પ્રમાણે, ગુરુના આદેશ પ્રમાણે આ રીતે કાર્ય કરીશું તો આપણો બી એક દિવસ આવશે કે આપણી કોઈ આશા નહીં રહેશે. આપણી માત્ર એક જ ઈચ્છા છે કે કેવી રીતે ભગવાનને ખુશ કરીએ, આ જ આશા છે. ને ત્યારે આપણે વૈકુંઠ તરફ પ્રયાણ કરી શકીશું. ને જીવ જ્યારે એવું આપણે શાસ્ત્રોથી વાંચીએ છીએ કે જ્યારે એક ભક્ત, શુદ્ધ ભક્ત હોય છે ને એ પછી કોઈ અભિલાષા નથી રાખતો, વૈકુંઠમાં પણ નહીં. કે ભગવાન, આ બધા કેટલા લોકો ફસાયેલા છે, કેટલા લોકો આજે આપણને ખરેખર દુઃખ થાય કે લોકો ભગવાનનું નામ નથી લેતા તો આ લોકોની શું ગતિ થશે. એટલે જ્યારે ભક્ત બહુ હાઈ લેવલમાં, શીલ પ્રભુપાદ જેવા ભક્ત એકદમ શુદ્ધ ભક્તમાં આવી જાય ને, પ્રહલાદ મહારાજ પણ કહે છે કે ભગવાન હું આ લોકોનું શું થશે આ બધાનું. એટલે એક ભક્તમાં આ દયા હોય છે, આ કરુણા હોય છે કે આ લોકોને હું ક્યારે લાવીશ તમારી પાસે. કેટલા કરોડો અબજો વર્ષ સુધી આ લોકો ફર્યા કરશે આ જન્મ મૃત્યુના ચક્રમાં. તો આ ભૌતિક જગત કંઈ સારું નથી.
અહીંયા ડગલે ને પગલે પ્રોબ્લેમ છે. એક સમસ્યા તમે મટાડો તો બીજી 5 ઊભી થઈ જાય. તમે આમાંથી બહાર નહીં નીકળી શકો ક્યારે. એટલે આપણે આ સમસ્યાની સાથે રહીને ભક્તિ કરતા રહીશું ને તો ધીરે ધીરે કરીને આપણે ભગવાન તરફ પ્રેમ વિકસાવી શકીશું અને આપણે એ લાયક બનીશું કે આપણે આ ભૌતિક જગતને સમજી શકીશું કે આ જગત આપણે રહેવા લાયક નથી. આપણે કોઈ વસ્તુને ક્યારે છોડીએ કે આપણને અનુભવ થાય. આપણે ત્યાં સુધી સુધરતા જ નથી. જ્યાં સુધી આપણને લાગે ને કે આ નથી અહીંયા ત્યાં સુધી આપણે પ્રયાસ કર્યા જ કે ના કાલે મજા આવશે, પરમ દિવસે સારું થઈ જશે, 1 મહિના પછી થઈ જશે, 1 વર્ષ પછી થઈ જશે, હજી 2-5 વર્ષ કરી લો થઈ જશે. આવી આપણી વૃત્તિ છે કે બસ નહીં થઈ જશે. પણ આ જ્યારે ભગવાને સિક્કો મારી દીધો, મામુ પેતે પુનર્જન્મ દુઃખાલે શાશ્વતમ, કેટલું સ્પષ્ટ છે અહીંયા. ગમે એટલું બી તમે કરી લો, 15 કલાક 24 કલાક કરી લો નોકરી, 24 કલાક ધંધો કરાવી લો, પણ સુખ મળવાનું નથી. કેમ કે ભગવાને સર્ટિફિકેટ આપી દીધું, મામુ પેતે પુનર્જન્મ દુઃખાલય અશાશ્વતમ. દુઃખ તો છે જ પણ અશાશ્વત છે. બધું બહુ ભેગું બી કરશો પણ કાલે ખબર પડશે કે આજે આ ભાઈ નથી. આ જગતનો સ્વભાવ છે, આ કલયુગનો સ્વભાવ છે. અને આ કલયુગમાં સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ એ છે કે વ્યક્તિ અકાળે મૃત્યુ પામે છે. પહેલાના યુગમાં આવું નહીં હતું, બહુ રેર. પણ કલયુગમાં તો આ જ છે. ક્યારેય પણ આપણું નક્કી નથી કે ક્યારે આપણામાંથી કાલે કોઈ નહીં હોય બીજી સેકન્ડ પછી. હવે તો સાયલન્ટ એટેક આવેલા, સાયલન્ટ એટેક. પહેલા એટેક આવતા ને તો વ્યક્તિને હોસ્પિટલ લઈ જતા, ટ્રીટમેન્ટ થતી. હવે સાયલન્ટ એટેક એટલે બેઠા બેઠા જ વ્યક્તિ 1 સેકન્ડમાં મરી જાય, 1 સેકન્ડમાં. કાલે કે પરમ દિવસે એક વ્યક્તિ મને મળ્યા, એને મને કીધું કે એક બેન અમારી સાથે હતા, એણે અમને કીધું કે આપણે એક પિક્ચર જોવા જઈશું, હમણાં ભગવાનનું એક પિક્ચર આવે છે એ જોવા જઈશું, કે મારી ટિકિટ લઈ લેજો. એ વાત જ કરી છે હજુ ને સાંજે જમવા બેઠા બેન ને જમતા જમતા શરીર છોડી દીધું, પણ એક્સપાયર થઈ ગયા બેઠા બેઠા જ. તો પહેલાના યુગમાં એટલી આવું નહીં થતું હતું. તો વિચારો કે આ કેટલું ભયાનક છે, કઈ નક્કી નથી જીવનનું. પણ તો બી સુધરવા નથી માંગતા. લોકો જોઈ છે કે આપણી સામે થઈ રહ્યું છે તો પણ કોઈ ગંભીર બનીને આ રસ્તો પકડવા નથી માંગતા. એ કેટલું ખરાબ છે. અહીંયા કેટલું ફાઇન છે કે કોઈ ટેન્શન જ નથી વૈકુંઠમાં, કોઈ ચિંતા નથી. ભગવાનના ધામમાં કોઈ સૂર્યપ્રકાશની જરૂર નથી. ભગવાનના દિવ્ય સ્વરૂપથી જ બધું વૈકુંઠ ચાલે છે ત્યાં. તો એવા ધામમાં જવા માટે કોઈ આતુર નથી થતું. પરંતુ ભક્તો તેમની પોતાની ઈચ્છા પૂર્તિ માટે કદી આકાંક્ષા રાખતા નથી. ભગવાનની દિવ્ય પ્રેમમય સેવા કરવાથી તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તો આ જીવનનો હેતુ છે આપણો કે ભગવાનની ભક્તિમય સેવા કરવી. બાકી આ તમને જન્મ મૃત્યુ ચક્ર તો તમને એ માતા પિતા દેશ કુટુંબ સમાજ તો તમને કરોડો વર્ષથી આપણે કરતા જ આવે છે. આપણે કરતા જ આવે છે. પણ એકવાર જો આપણે ગંભીરતાથી ભગવાનનું નામ લઈ લઈશું તો આપણે એવી જગ્યાએ જઈશું, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, કે જે ધામમાં જવા એકવાર પહોંચી ગયા પછી આપણે પાછું આ ભૌતિક બ્રહ્માંડમાં આવું નથી પડતું. ભગવાન કેટલી બધી વાર કહે છે કે કોઈ જાગી જાય કોઈ આવી જાય, કોઈ જાગી જાય કોઈ આવી જાય. એટલું બધું ભગવાન આપણા માટે કરે છે, આપણા માટે. ભગવાનને કોઈ પ્રગટ થવાની બી અહીંયા જરૂર નથી. ભગવાનને કોઈ જરૂરત નથી. ભગવાન પૂર્ણ છે. કોઈ વસ્તુની ભગવાનને કોઈ કર્મનું બંધન નથી કે ભગવાનને કોઈ કર્મ કરવા માટે કોઈ બાધ્ય બી કરી શકતું નથી. પણ ભગવાન એની ઈચ્છાથી આપણી જેવા લોકોને, જે બદ્ધ જીવો છે, એ કોઈ આવીને મારા ધામમાં આવી જાય એટલા માટે ભગવાન પ્રયાસ કરે છે. તો આ જીવનનો મૂળ હેતુ છે કે ભગવત પ્રાપ્તિ કરવી. જન્મ મૃત્યુના ચક્રમાંથી બચીને ભગવત પ્રાપ્તિ કરવી એ જીવનનો મૂળ દેશ છે. માટે આપણે બધાએ ખૂબ ગંભીરતાથી ભગવાનની ભક્તિ કરીને ધીરે ધીરે આપણે બી એક એ લેવલે પહોંચવાનું કે આપણને ભગવાન સિવાય કશું જ, ભગવાનની સેવા સિવાય બીજું કશું જ નહીં દેખાય. અને આપણે આ કરતાં કરતાં જે આપણી આજુબાજુ છે લોકો છે એને બી સમજાવીને આપણે ભગવાનની તરફ વાળીએ અને સૌનું કલ્યાણ થાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પતરુભ્યશ્ચ